ડેટા સ્ટ્રક્ચર વિથ પાયથોન ની અંદર ખૂબ જ તકલીફ પડી રહી છે સર તૈયારી કરવામાં. અમને એવા ક્વેશ્ચન આપો કે જેથી અમે જીટીયુ ની અંદર પાસ થઈ જઈએ, આવી ઈચ્છા મારા ગુજરાતના આઈટી ની અંદર ડિપ્લોમા આઈટી માં ભણતા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની છે અને આજે આપણે એમના માટે જ વિડીયો લઈને આવ્યા છે. સુપર 30 નો સિરીઝ સ્ટાર્ટ છે આપણી જે ડીએસપી ડેટા સ્ટ્રક્ચર વિથ પાયથોન આઈટી બ્રાન્ચમાં આપણે જે સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છે સુપર 30 ની, એમાં દરેક સબ્જેક્ટના આપણે સુપર 30 ક્વેશ્ચન તમને પ્રોવાઈડ કરવાના છે. ડોન્ટ વરી, ચિંતા કરશો નહીં. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ તમારા સાથે છે વિદ્યાર્થી મિત્રો. તમારો સાથ અને સહકાર જોઈએ છે. બસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા સેમેસ્ટર 3 આઈટી બ્રાન્ચની અંદર અભ્યાસ કરતા મારા દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનું એક સબ્જેક્ટ આવે છે ડીએસપી ડેટા સ્ટ્રક્ચર વિથ પાયથોન. એના સુપર 30 ક્વેશ્ચનમાં આજે હું વાત કરવાનો છું. દરેક ચેપ્ટરમાંથી એવા ક્વેશ્ચન બનાવેલા જાઓ છો જીટીયુની એક્ઝામમાં પાસ થઈ જાઓ છો, એ મારી તમને ગેરંટી છે. ઓકે, અને બીજું ખાસ સેમેસ્ટર 3 ના વિદ્યાર્થી મિત્રો માટે આપણે વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે. હજી સુધી જોઈન નથી થાય તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ જશો અને બેસ્ટમાં બેસ્ટ ઇન્ફોર્મેશન મેળવી શકો છો. પ્લસ ડિપ્લોમા સેમેસ્ટર 3 આઈટી બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ આપણે લોન્ચ કરેલા છે, જેની અંદર તમને દરેક સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી વિથ આન્સર, મોડલ્સ પેપર, જીટીયુસ પેપર અને સુપર 30 ક્વેશ્ચન પ્રોવાઈડ થઈ જશે. વિડીયો લેક્ચર પણ પ્રોવાઈડ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો રાહ જોવાની નથી અને તૈયારી માટે લાગુ પડી જશો. એની ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી તૈયારી કરી શકો છો, અથવા વોટ્સએપ ગ્રુપ આપણું જે ઇન્સ્ટા પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને ઉપર અવેલેબલ છે, તો ત્યાંથી ફટાફટ ડાઉનલોડ કરી લેશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. હવે આપણે વાત કરવાના છે ડીએસપી ડેટા સ્ટ્રક્ચર વિથ પાયથોન, જે આઈટી બ્રાન્ચની અંદર આવે છે. એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની અહીંયા હું ચર્ચા કરી રહ્યો છું. આ બધા જ ક્વેશ્ચન તમે પરફેક્ટલી તૈયાર કરી લો છો તો 110% પાસ થઈ જશો, એની ગેરંટી છે. વિદ્યાર્થી મિત્રો, મારી ગેરંટી પાસ થવાનું છે. તમારા નસીબ ઉપર ડિપેન્ડ છે. ઘણી વખતે 40 થી 50 પૂછાઈ શકે છે, એનાથી વધારે માર્ક્સનું પણ વિદ્યાર્થી મિત્રો આવી શકે છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. તમે પાસ તો 110% થઈ જ જવા, છોડવાનું નથી વિદ્યાર્થી મિત્રો. અને જ્યારે પેપર આપીને આવો ત્યારે કોમેન્ટ ખાસ કરજો કે કેટલા માર્ક્સનું પેપરમાંથી પૂછાયું છે. ઓકે, ક્લિયર? તો અહીંયા ક્વેશ્ચન જોઈ લઈએ. દરેક ક્વેશ્ચન અહીંયા આપણે વન બાય વન ચર્ચા કરી લઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે ડિફરન્ટ એરે લિસ્ટ ટાઈમ કોમ્પ્લેક્સિટી એન્ડ સ્પેસ કોમ્પ્લેક્સિટી નો ડિફાઇન કરવાનું છે. એક્સપ્લેન બાઇનરી સર્ચ એન્ડ લિનિયર સર્ચ. આ બધાના જ ક્વેશ્ચન વિથ આન્સર આપણા કોર્સની અંદર છે વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. એના પછી છે પ્રોગ્રામ ફોર બેઝિક ઓપરેટર્સ ફોર એરે એન્ડ ઓપરેશન્સ, મોસ્ટ આઈએમપી. explain python specific data structure list tuple and dictionary, most and very most important. એક પણ ક્વેશ્ચન છોડતા નહીં વિદ્યાર્થી મિત્રો, બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરવાના છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, એના પછી છે ડિફરન્સ બિટવીન લિસ્ટ એન્ડ ટપલ્સ, પછી ડિફરન્સ બિટવીન પોપ એન્ડ રિમૂવ, પછી namely array and explain operation અને explain big O notation. most and very most important question છે. આ બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેજો વિદ્યાર્થી મિત્રો. એના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરી લઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારા what is a class object, write program to find area of rectangular using class and object. થી most IMP. પછી what is a constructor, describe different types of constructor with example. 7 માર્ક્સ ની અંદર પૂછી શકે છે. અને what is a construction only 3 અથવા 4 માર્ક્સમાં પણ પૂછી શકે છે. એના પછી what is a polymorphism, what program for, પછી what is a inheritance, list out of it and explain hierarchical inheritance, most and very most important છે. બધા જ ક્વેશ્ચન ખાસ ધ્યાન રાખજો. આની અંદર 3, 4 અને 7 માર્ક્સ બધા કવર થઈ જાય છે, એટલે એક પણ ક્વેશ્ચન એવો નહીં બને કે તમને ઈઝી નહીં પડે. બધા જ તૈયારી કરેલી હશે તો ક્વેશ્ચન ઈઝી પડવાના છે, પેપર સારું જવાનું છે, સારા માર્ક્સ મેળવી શકવાના છો. પણ એના માટે આ ક્વેશ્ચન બધા જ કરવા પડશે. પ્લસ વિદ્યાર્થી મિત્રો, બધા જ ક્વેશ્ચન કર્યા પછી તમારા જોડે ટાઈમ વધે છે, તો આપણે ડીએસપી ની જે યુનિટ વાઇઝ છે તમને મોસ્ટ આઈએમપી પ્રોવાઈડ કરી છે, એ બધામાંથી બાકીના ક્વેશ્ચન પણ તમારે એમાંથી તૈયાર કરી લેવાના
છે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો કે આ વિડીયો જેટલું બને એટલા ગુજરાતના દરેક આઈટી સ્ટુડન્ટ જોડે પહોંચવો જોઈએ, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો મારા પાસ થઈ શકવા જોઈએ. આઇકોન એન્જિનિયરિંગનો એક જ ગોલ છે, ગુજરાતના દરેક વિદ્યાર્થી મિત્રો જે ડિપ્લોમા કરી રહ્યા છે, દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો ઇઝીલી પાસ થઈ શકવા જોઈએ. એ લોકોને ઇઝી આપણે પાસ કરી શકીએ, સારા માર્ક્સ લઈ શકીએ, એ ટાઈપની આપણે મહેનત કરી રહ્યા છે. અને એનો સાથ સહકાર તમારો જોઈએ છે, તો તમારે પ્લીઝ મને સાથ સહકાર આપવાનો છે. એના પછી વાત કરીએ ડિફરન્ટ ક્લાસ મેથડ વિથ સ્ટેટિક મેથડ, પછી ડિઝાઇન સ્ટુડન્ટ્સ ક્લાસ ફોર રિમાઇન્ડિંગ એન્ડ ડિસ્પ્લેઇંગ સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન યુઝિંગ, જે આપેલું છે યુઝ કરીને તમારે કરવાનું છે. પછી કન્વર્ટ, આ એક આપેલો છે એક્સપ્રેશન, એ કન્વર્ટ કરવાનું પૂછી શકે છે, ચેન્જીસ આમાં થોડો આવી શકે છે. પછી વોટ ઇઝ ધ સ્ટેક, સ્ટેક શું છે, ઓપરેશન બતાવવાનું છે. પછી એક્સપ્લેન વેરિયસ એપ્લિકેશન સ્ટેક, એટલે એપ્લિકેશન પણ બતાવી શકાય છે. સ્ટેક અને ક્યુબ શું છે. પછી એક્સપ્લેન ફેક્ટોરિયલ્સ યુઝિંગ રિક્વેસ્ટ વિથ એક્ઝામ્પલ, મોસ્ટ આઈએમપી છે. એના પછી એક્સપ્લેન સર્ક્યુલર ક્યુ શું છે, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક્સપ્લેન ઇનક્યુ એન્ડ ડીક્યુ ઓપરેશન વિથ ક્યુ, ઓકે. પછી એક્સપ્લેન ડબલ લિંક લિસ્ટ, write a algorithm to delete node from beginning from double link list, okay. Most and very most IMP. એના પછી ડિફરન્સ સિંગલી લિંક લિસ્ટ એન્ડ ડબલી લિંક લિસ્ટ, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી વોટ ઇઝ અ સર્ક્યુલર લિંક લિસ્ટ, ઓકે. પછી ઇમ્પ્લિમેન્ટ પ્રોગ્રામ ટુ પરફોર્મ ફોલોઈંગ ટાસ્ક, એક આ ટાસ્ક માટેનો પ્રોગ્રામ પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. પછી ડિસ્ક્રાઇબ એપ્લિકેશન ફોર લિંક લિસ્ટ, પછી રાઇટ અલ્ગોરિધમ, મર્જ શોર્ટ છે, ઇન્સર્ટ શોર્ટ છે, બબલ શોર્ટ છે. આ બધા જ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ડીએસપી નો થોડો કોર્સ લેન્ધી છે, એટલા માટે આપણે 10 ક્વેશ્ચન એક્સ્ટ્રા બીજા બનાવેલા છે, એટલે કુલ ટોટલ 40 ક્વેશ્ચન તૈયાર કરવા પડશે, બીકોઝ થોડો કોર્સ લેન્ધી છે. અને મારું પોતાનું એક પર્સનલી સજેશન એવું છે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન ઉપર ડિપેન્ડ હોય છે, એટલે એ લોકો પાસ તો થઈ જ જવાના છે, પણ મારો ટાર્ગેટ એ છે કે લોકો પાસિંગ માર્ક્સ કરતા પણ વધારે માર્ક્સ લાવે, એટલા માટે 10 ક્વેશ્ચન બીજા મેં એડ કરેલા છે. Explain quick short with example, most IMP. Write a program with binary search, most and very most IMP. પછી ડેફિનેશન આપવાનું છે, બાઇનરી ટ્રી છે, લેવલ નંબર છે, લેફ્ટ નોડ છે, નોડ ડિગ્રી છે. આ બધાની ડેફિનેશન મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેવાની છે. પછી રાઇટ અલ્ગોરિધમ ફોર ઇન્સર્શન એન્ડ ડિલેશન નોડ ફોર બાઇનરી સર્ચ ટ્રી નો એક પૂછાશે ફાઇનલ. પછી ઇન ડિગ્રી એન્ડ આઉટ ડિગ્રી ફોર બાઇનરી ટ્રી વિથ એક્ઝામ્પલ. પછી રાઇટ ટુ પ્રોગ્રામ ધ ઇમ્પ્લિમેન્ટ કન્સ્ટ્રક્શન ફોર બાઇનરી સર્ચ ટ્રી, મોસ્ટ આઈએમપી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેજો. એના પછી રાઇટ અલ્ગોરિધમ ફોર પોસ્ટ ઓર્ડર ટ્રાવેલ્સ ફોર ટ્રી, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી ડિફાઇન વિથ એક્ઝામ્પલ કમ્પ્લીટ બાઇનરી ટ્રી અને નોટ ડિગ્રી, આ બંને વચ્ચેનો મોસ્ટ આઈએમપી છે એક્ઝામ્પલ સાથે. અને એપ્લિકેશન છે બાઇનરી ટ્રી અને કન્સ્ટ્રક્ટ બાઇનરી સર્ચ ટ્રી બીએસટી વિથ નંબર, એટલે આ બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ 40 ક્વેશ્ચન તમારે પરફેક્ટ કરવાના છે. 40 ક્વેશ્ચન પરફેક્ટ કરી લો છો એટલે તમે ઇઝી પાસ તો થવાના છો. પણ મારી એક ઈચ્છા છે કે વિદ્યાર્થી મિત્રો આ 40 ક્વેશ્ચન જે વિદ્યાર્થી મિત્રો પાસ કરી લે છે, મારી એક પોતાની એક નોલેજ છે, એક એક્સપિરિયન્સ એવું કહે છે કે તમને ઇઝી 40 થી 50 માર્ક્સ આરામથી કવર થઈ જશે, પણ બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરવા પડશે, એક પણ ક્વેશ્ચન છોડવાનો નથી. અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો છે, જેથી ગુજરાતના દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે અને સારામાંથી સારી તૈયારી કરી શકે. ઓકે, તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.